72 વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ। આ રાશિઓ પર થશે ધનનો વરસાદ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો, જેના કારણે 12 માંથી આ 6 રાશિઓના લોકો પર તેની અસર જોવા મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિઓના લોકોમાં જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેનાથી તમારું જીવન અદ્ભુત બની જશે। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે દેવી ગૌરીએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે। તમારા જીવનમાં ધન સંપત્તિ જબરદસ્ત વધારો થશે। આ સાથે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શિવની કૃપા તમને ખૂબ જ સારા સમાચાર મળશે। હા મિત્રો, શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગને કારણે તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે। મિત્રો, તમારું નસીબ ભોલેનાથના આશીર્વાદથી ચમકશે। હા મિત્રો, તમે આ વિડીયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો। આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં। આ 6 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે। આ વિડીયો મિત્રો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે। તે સાથે અમે તમને જણાવીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે। હા મિત્રો, એવું કહેવાય છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે। વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ 22મી જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને 19મી ઓગસ્ટ સમાપ્ત થશે। આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેની અસર તમારા 12 રાશિઓમાં ના લોકો પર જોવા મળશે। તો ચાલો આ વિડીયોમાં જણાવીએ એ કઈ રાશિના લોકો પર ભોલેનાથની વિશેષ કૃપા રહેશે। પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષ ગણતરી મુજબ શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે લગભગ 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ, સર્વથી સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, જે તમામ 12 રાશિઓના લોકોને અસર કરશે। પરંતુ એમાં કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા ગૌરી અને ભોલે શંકર બાબાનો આશીર્વાદ વરસવાના છે। 1 નંબર જોઈએ તો ધનુ રાશિ। ધનુ રાશિના લોકો જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગના કારણે તમને પહેલા અઠવાડિયાથી જ માતા ગૌરીનો સહયોગ મળશે। હા મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે। તેમજ તમને એ પણ જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓનો પણ ખતમ થઈ જશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલો સ્વાર્થ સિદ્ધિ યોગ થી તમને તમારું કામમાં રસ વધશે। તેની સાથે તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે। એ જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે। હા મિત્રો, એ જ સમયે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો। હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે। સાથે ધનુ રાશિના લોકોને તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। માતા ગૌરી અને ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે। માતા ગૌરી અને ભોલેનાથ શંકરના કારણે તમારા બધા અટકાયેલા કામ પૂર્ણ થશે। આ સાથે ધનુ રાશિના લોકો તમને કહી શકીએ છીએ કે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે। હા દોસ્તો, અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે
સફળતાની નવી તકો મળશે. ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો અને જણાવી દઈએ કે જે પણ તમારું લાંબા સમયથી અટકેલું કામ હતું, હવે તે માતા ગૌરી અને ભગવાન શિવના કારણે સમયસર પૂર્ણ થશે. એ જ સાથે ધનુ રાશિના લોકોએ તેમને કહેવું જોઈએ કે ભોલે બાબા તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે. સાથે જો તમે કોઈ પણ કામ કરો છો કે તમે કોઈ કામ શરૂ કરવાના ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક કરી શકશો. હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારા આવકમાં સ્ત્રોત વધશે. તમારા સહકર્મીઓનો સહયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાના બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્ર અભિષેકનો પાઠ પણ કરી શકો છો. ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે. 2 નંબર જોઈએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમને આ શ્રાવણમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદનો અનુભવ કરશો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો, ગમે તે હોય, તમારું કામ ઘણા સમયથી અટકેલું હતું તે હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે. અને હા, મેષ રાશિવાળા લોકો, હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. માતા ગૌરી અને ભગવાન મહેશના આશીર્વાદથી તમારું આજીવિકા વધશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગમાં છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે. અને હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. બાળકોના ભણતર પર ધ્યાન રહેશે. એ જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તેની સાથે આ રાશિના જાતકોના અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની શક્યતા છે. હા મિત્રો, તમને તમારા કેરિયરમાં સફળતા મળશે. તમારા બધા કામ તમારા કારણે પૂરું થઈ જશે. મીઠી વાણી, ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કાર્ય અથવા કામો પણ દૂર થશે. હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂરું થશે. અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી વિશેષ કૃપા વરસાવી રહી છે. તમારી ઉપર વિશેષ કૃપા વરસાવી રહી છે. તમે 4 ગણી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયામાં હવે તમારો મહિમા જોશે. એવું કહેવું ખોટું નહીં કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે. સુખી દાંપત્ય જીવનને કારણે તમારું જીવન ખૂબ જ આનંદમય રહેશે. આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે. આ સમય દરમિયાન તમને શેર બજારની અટવટો, લોટરીમાંથી નફો મેળવી શકશો. આ સાથે તમારી આવક પણ નફો વધશે. 3 નંબરની વાત કરીએ તો મકર રાશિ. મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ જ લાભ આપવાના છે. હા, મકર રાશિના લોકોને તમને જણાવવું જોઈએ કે આ શ્રાવણ માસથી તમારું સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણા સમયથી જે ચાલી રહી છે તે હવે માતા ગૌરી અને ભગવાન શંકરના કૃપાથી સમાપ્ત થશે. અને હા, મકર રાશિના લોકો, તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો જોવા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. માતા ગૌરીની કૃપાથી તમને રાતે દિવસે પ્રગતિ કરશો, જેના કારણે મકર રાશિના લોકો તમારી સુંદરતા જોશે. તો તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશો. તેનું પ્રમોશન મેળવવા માટે સંભાવના છે. અને હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમે પ્રસન્ન થશો. મકર રાશિના પારિવારિક જીવનમાં તમારા જીવનમાં દરેક પતિ પત્ની વચ્ચે પ્રેમનો સંવાદિતા વધશે.
વાર્તાલાપ વધશે, જેના કારણે તમે તમારા પડોશીઓની વાણીઓ અને પ્રભાવિત કરી શકો છો. મકર રાશિના લોકો, તમે જરૂરિયાતમંદો લોકોને ખૂબ જ મદદ કરશો. બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સંયમિત ભાવમાં જોવા મળશે. સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો. એ જ સમયે કોઈ પણ સંબંધિત અચાનક તમારા ઘરોને થોડો સમય સુધી રોકવા માટે આવી શકો છો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ શ્રાવણ માસમાં જો તમે મુસાફરી કરવાનો વિચાર કરી રહ્યા છો તો કોઈ પણ ભૂલ ના કરો. જાઓ, સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈને અરજી કરો. બાબા તમારી ખૂબ જ પ્રસન્ન થશે, અથવા બાબા તમારાથી ખુદ કરશે. 4 નંબર જોઈએ તો વૃષભ રાશિના લોકોને કહો કે શ્રાવણ મહિનામાં બનેલા યોગમાંથી તમને ઘણો ફાયદો થવાનો છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય પસાર થઈ રહ્યો છે. અને હા મિત્રો, વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા આપનારી માનવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે, અને અમે તમને એ જ જણાવીએ કે ભગવાન શંકરની કૃપા તમારા આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા અટકાયેલા કામ પૂર્ણ થશે. સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટા લાભ મેળવવા છે. અને હા મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમારા કેરિયરમાં સફળતા મળશે. માતા ગૌરી અને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા ત્યારે ચાલુ છે, એ આ બધું શ્રાવણમાં દુર્લભ સંયોગના દૂર થઈ જશે. આ શ્રાવણના દુર્લભ સંયોગથી ભોલે શંકર તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે, એમ કહેવું ખોટું નહીં હોય. 5 નંબર જોઈએ તો તુલા રાશિ. તુલા રાશિના જાતકોને કહો કે આ શ્રાવણનો મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે 22મી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સાથે તમારા આવકમાં ક્ષેત્રમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપા તે બધા અટકેલા કાર્ય પૂર્ણ થશે. આ સમયે તમને અપાર સંપત્તિ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. તુલા રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થઈ શકે છે. આવનારા સમયમાં રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળી રહે છે અથવા નોકરી મળી શકશે. તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે. ભગવાનની કૃપાથી તમારા પર થશે આશીર્વાદ. આવનારા સમયમાં તમારા પરિવારના ખુશીઓ આવશે. ધંધામાં અચાનક લાભ થશે, ધન લાભ થશે. તુલા રાશિના જાતકોને જણાવો કે પરિવારમાં શુભ કાર્યની તકો મળશે, આગળ વધવાની તકો મળશે. કોઈ પણ ધાર્મિક યાત્રા આવનારા સમય તમારા માટે સારો રહેશે. તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડીક સફળતા મળશે અને વેપારમાં પણ તમને લાભ થવાની સંભાવના છે. એ સાથે તમે કોઈ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહી દેખાશો અને માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમે ખૂબ ખુશ રહેશો. 6 નંબરની વાત કરીએ તો સિંહ રાશિ. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ વસ્તુની મદદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે. હા મિત્રો, સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે 22 જુલાઈથી તમારો દિવસ વરદાન સાબિત થવાનો છે. એ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્યે સિંહ રાશિના લોકોને સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે. તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશો. તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવજો અને પોતાનું સ્થાન બનાવી શકશો. જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં એક દુર્લભ સંયોગના કારણે તેમને સારી આવક સાથે અન્ય કંપની તરફ ઓફર પણ મળી શકે છે, જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોડી જશે. તમારા મનમાં વધુ ને વધુ પૈસા કમાવાના વિચાર આવશે અને આ દિશાના કામ કરશો અથવા આ દિશાએ કામ કરશો. તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે.
તમે તમારા જીવનસાથી સાથે કોઈ પણ મુલાકાત અથવા ખરીદીની યોજના બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણ માસમાં માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદથી તમારું સપનું પૂર્ણ થશે. અને હા, સિંહ રાશિના જાતકોએ તેમને જણાવી દઈએ કે જો તમે છો શ્રાવણ મહિનામાં ભોલેશંકર, જો તમે રુદ્ર અભિષેકની આયોજન કરી રહ્યા છો તો તમે તમારા કોઈ પણ સંકોચ વિના પૂર્ણ કરી શકો છો. તમને માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના શ્રાવણ મહિનામાં રચાયેલા શુભ યોગમાં આવી રહ્યા છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી માતા ગૌરી અને ભોલેશંકરની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બનેલી રહે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી દૂર થાય. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું નવા વિડીયોનો રોજ. ત્યાં સુધી રાધે રાધે. અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.